તો સ્વાધ્યાયમાં બાકી રહેલો છેલ્લો દાખલો 11.18 આપણે જોઈશું. 101 અંશ ફેરનહીટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન તાવ ઘટાડવા માટેની દવા આપવામાં આવે છે, જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનનો સરેરાશ દર વધે છે. જો 20 મિનિટમાં તાવ 98 અંશ ફેરનહીટ સુધી નીચે આવી જાય છે, એટલે કે તાપમાન ઘટીને તાવ ઉતરી જાય છે, 101 માંથી 98 ફેરનહીટ થઈ જાય છે, તો દવા દ્વારા થતા વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્માનો વ્યય એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન 30 કિલોગ્રામ છે. માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 580 કેલરી પ્રતિ ગ્રામ છે. તો જે એક બાળકનું દળ 30 કિલોગ્રામ છે, એને 101 ડિગ્રી ફેરનહીટ સુધી તાવ છે. તાવ ઘટાડવા માટેની ગોળી આપવામાં આવે છે, એટલે 20 મિનિટમાં એ 98 અંશ ફેરનહીટ સુધી આવી જાય છે. એટલે તાપમાનનો ઘટાડો 3 ફેરનહીટ, સેલ્સિયસમાં ફેરવવો હોય તો 5/9 વડે ગુણવાનો. તફાવત હોય એટલે 32 ની જરૂર નથી. ફેરનહીટમાંથી સેલ્સિયસ છે, સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જવું હોય તો 9/5, તો 5/3 ડિગ્રી સેલ્સિયસ થશે. બાળકે ગુમાવેલ ઉષ્મા ડેલ્ટા ક્યુ એટલે m·L જે ઉષ્મા સ્વરૂપે દળ ગુમાવશે તે. અહીંયા બાળકનું દળ, એની વિશિષ્ટ ઉષ્માધારિતા અને તાપમાનનો તફાવત ડેલ્ટા ટી. તો કેટલું દળ પરસેવા સ્વરૂપે ગુમાવ્યું છે શોધવાનું છે. બાળકનું દળ 30 કિલોગ્રામ છે, વિશિષ્ટ ઉષ્માધારિતા કેલરીમાં લીધેલી છે એટલે 1000 છે, ડેલ્ટા ટી 5/3 અને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 580 કેલરી પ્રતિ ગ્રામ છે, એટલે બંને કેલરી ઓકે ઉડી જશે. સાદરૂપ આપો તો પરિણામ શું આવે એ જોઈ લઈએ. આ બે મીંડા, આ એક મીંડો અહીંયા ઉડાડી દઈએ છે, એટલે 1000 ગુણી આ ત્રણ પણ એ ઉડાડી દો, એટલે 5000 ભાગ્યા 58 કરવાનું રહેશે. 5000 ભાગ્યા 58 તો 86.2 આવે છે ગ્રામ. આટલું દળ એને ગુમાવ્યું બાળકે 20 મિનિટમાં પરસેવા સ્વરૂપે. તો બાષ્પાયનનો વધારાનો દર, આમ તો બીજું સરવું હોય પણ દવાને કારણે જે વધારાનો દર થયો તે 86.2 ગ્રામ દળ ગુમાવ્યો 20 મિનિટમાં ભાગ્યા 20 કરો એટલે 4.31 ગ્રામ પ્રતિ મિનિટ આવશે. 11મો ચેપ્ટર સમાપ્ત થયો. હવે આપણે 12મો ચેપ્ટર જોઈએ, થર્મોડાયનેમિક્સ. પ્રસ્તાવનાની વાત કરીએ થર્મોડાયનેમિક્સ. તો જો 11, 12 અને 13 ચેપ્ટર સંકળાયેલા છે, એટલે આમાં પણ ઉષ્મા અને તાપમાનની વાત થવાની જ છે, બરાબર. હવે ખાસ કરીને ઉષ્માની આપણે વાત કરીએ તો પહેલા ઉષ્મા એટલે અદસ્ય વજન રહિત તરલ જેવું માનવામાં આવતું હતું, કે દરેક પદાર્થની અંદર નાના છિદ્રો છે, એમાં વજન રહિત અદસ્ય તરલ રહેલું છે, જે કેલોરિક નામનું, એના પરથી તેનો એકમ કેલરી બન્યો. પછી એસઆઈ એકમ અત્યારે આપણે ઉષ્મા ઉર્જાનું સ્વરૂપ છે એટલે જૂલ લઈએ છે. તો ઘણા પ્રયોગોના અંતે પુરવાર થઈ ગયું કે કોઈ પણ પદાર્થની અંદર એવું અદસ્ય વજન રહિત તરલ કોઈ હોતું નથી. ઉષ્મા તો ઉર્જાનું એક સ્વરૂપ જ છે. બે પદાર્થને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે ગરમ પદાર્થ ઉષ્મા ગુમાવે છે અને ઠંડો પદાર્થ ઉષ્મા મેળવે છે. તાપમાનને આધારે નક્કી થાય છે. જેનું તાપમાન વધારે છે ગરમ પદાર્થ છે, ઉષ્મા ગુમાવશે. જેનું તાપમાન ઓછું છે ઠંડો પદાર્થ ઉષ્મા મેળવે છે. આ તો જાણે કે બે ટેન્કર છે અને એને ક્ષંક્ષ પાઇપથી જોડેલા છે, ને એકમાં પાણીની ઊંચાઈ વધારે ને એકમાં ઓછી છે, તો વધારેવાળો પાણી ગુમાવે છે, ઓછાવાળો મેળવે છે, બે સરખા થઈ જાય એટલે પાણીનું વહન અટકી જાય છે. તો ઉષ્માની બાબતમાં પણ કંઈક આ જ રીતે છે. પણ ઉષ્મા ઉર્જાનું સ્વરૂપ છે એવું ઘણા વર્ષો પછી પુરવાર થયું હતું. અને બીજું એક ખાસ મહત્વનું કે ઉષ્મા ફક્ત લેવડ દેવડ પામતી ઉર્જા છે. પદાર્થની અંદર આટલી ઉષ્મા રહેલી છે કે ચોક્કસ જથ્થાના પદાર્થમાં આટલી ચોક્કસ ઉષ્મા છે એવું કેવું અર્થહીન છે. આપણે એવું કહી શકીએ કે પદાર્થ પાસે આટલું કાર્ય છે, નહીં. તો કાર્ય ઉષ્માની જેમ જ છે કે ઉર્જાનો વિનિમય એટલે ઉષ્મા છે. એવી જ રીતે કાર્ય થતું હોય પદાર્થ વડે કે પદાર્થ પર, પણ એ સંગ્રહિત ઉર્જા નથી. એટલે કાર્યનો ઉષ્માના એકમ ઉર્જાના એકમ જ છે,
પણ બંને વિનિમય સાથે લેવા દેવા છે, એ ખાસ જોવા મળે છે. હકીકતમાં પદાર્થ જે ધરાવી શકે ને તે આંતરિક ઉર્જા ધરાવે છે. જો પદાર્થ બીજા પાસેથી ઉષ્મા મેળવશે તો એની આંતરિક ઉર્જા વધશે, પદાર્થ ઉષ્મા ગુમાવશે તો આંતરિક ઉર્જા ઘટશે. એટલે મેઇન વસ્તુ છે તે આંતરિક ઉર્જા છે, એને આપણે યુ વડે દર્શાવીશું આ ચેપ્ટરમાં. તો આ પ્રસ્તાવના છે. ત્યાર પછી તાપીય સંતુલન અને થર્મોડાયનેમિક સંતુલન હમણાં આપણે વાત કરીને જવું છે, જે આ વર્ષે કંઈ કામનું નહોતું, કાઢી નાખ્યું છે. પણ હવે આવે છે થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમનો નિયમ. સવાલ એ છે કે શૂન્ય ક્રમનો નિયમ કેમ? તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ અને દ્વિતીય નિયમ શોધાયા બાદ આ નિયમની જાણકારી મળી હતી. તો તૃતીય નિયમ કેમ ન કીધું? કારણ કે પહેલા બે કરતા બેઝિક પાયાનો હતો, એટલે એને શૂન્ય ક્રમનો નિયમ કહેવામાં આવ્યો. નિયમની અંદર શું છે કે 3 તંત્ર લેવાના છે. થર્મોડાયનેમિક્સમાં વસ્તુ પદાર્થ છે ને આપણે તંત્ર શબ્દથી પ્રયોજ્યું. 3 તંત્ર છે, A, B અને C. A અને B વચ્ચે અવાહક દિવાલ છે, ઉષ્માનો વિનિમય ન થઈ શકે, અને અહીંયા સુવાહક દિવાલ છે, એટલે A અને C અને B અને C વચ્ચે ઉષ્માનો વિનિમય થઈ શકે છે. થોડા સમય સુધી આમ રાખશો તો A અને C વચ્ચે ઉષ્માનો વિનિમય થશે અને બે ઉષ્મીય સંતુલનમાં આવી જશે, એટલે બેના તાપમાન સરખા થઈ જશે. સાથે B અને C પણ ઉષ્મીય સંતુલનમાં આવી જશે, એના તાપમાન પણ સરખા થઈ જશે. ત્યાર પછી આપણે શું કરવાનું છે? A અને B વચ્ચે સુવાહક દિવાલ લાવવાની, અહીંયા અવાહક દિવાલ લાવી દો. તો શું A અને B વચ્ચે ઉષ્માનો વિનિમય થશે? જો A અને B વચ્ચે સુવાહક દિવાલ છે તો પણ એમની વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી, કારણ કે પહેલેથી જ બે પદાર્થના તાપમાન સરખા હોય ને અડાડી દો તો ઉષ્માનો વિનિમય નથી થવાનો. એના જેવી વાત. તો બે પદાર્થ વચ્ચે ઉષ્મીય સંતુલન ક્યાંથી આવ્યું? તો કે વાયાશ્રી દ્વારા આવ્યું. જો A અને C ઉષ્મીય સંતુલનમાં હોય, B અને C ઉષ્મીય સંતુલનમાં હોય, તો દેખીતી વસ્તુ છે કે A અને B હોય જ. એટલે કે A અને C ના તાપમાન સરખા હોય, B અને C ના તાપમાન સરખા હોય, તો A અને B ના તાપમાન સરખા હોય જ. આના પરથી થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમનો નિયમ આપણે શું કહી શકીએ? જો બે તંત્ર A અને B ત્રીજા તંત્ર C સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો A અને B પણ ઉષ્મીય સંતુલનમાં જ કહેવાય. એને થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમનો નિયમ કહેવામાં આવે છે. બે તંત્ર ઉષ્મીય સંતુલનમાં હોવાનો મતલબ કે એના તાપમાન સમાન છે, એટલે ઉષ્માને આ રીતે તાપમાન સાથે સાંકળી શકાય છે. ત્યાર પછીનો ટોપિક આવે છે 12.4. એમાં ઉષ્મા આંતરિક ઉર્જા અને કાર્યની વાત કરવાની છે. જાગૃતિમાં એક પાત્ર સ્થિર છે અને એમાં વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પાત્ર સ્થિર છે એટલે એને કોઈ બાહ્ય ગતિ નથી, એટલે કોઈ બાહ્ય ગતિ ઉર્જા ધરાવતા નથી. અત્યાર સુધી આપણે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર જે ગતિ ઉર્જાની વાત કરી ને, બાહ્ય ગતિ ઉર્જા હતી કે એક્સટર્નલ. જે સ્થિતિ ઉર્જા આવતી હતી એ બાહ્ય સ્થિતિ ઉર્જા હતી, V કે U વડે દર્શાવ્યા. એક્સટર્નલ બેનો સરવાળો કરો ને એટલે આવે યાંત્રિક ઉર્જા E એક્સટર્નલ, બાહ્ય ગતિ સાથે સંકળાયેલ. અહીંયા પાત્ર સ્થિર છે, એને કોઈ બાહ્ય ગતિ ઉર્જા નથી. એનો મતલબ આજે વાયુના અણુ સંપૂર્ણ સ્થિર નથી, વાયુના અણુ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો આંતરિક ગતિને કારણે ગતિ ઉર્જા ધરાવે છે ને કે ઇન્ટરનલ કહેવામાં આવે છે. અણુ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, દૂર હોય ત્યારે ઉગણી હોય, નજીક હોય ત્યારે હશે, એને U ઇન્ટરનલ કહેવામાં આવે છે. એ બેનો સરવાળો એટલે E ઇન્ટરનલ થાય ને એને જ આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. આંતરિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહેવામાં, ઇન્ટરનલ એનર્જી. જ્યારે યાંત્રિક ઉર્જા છે મિકેનિકલ એનર્જી. આની વાત તો છઠ્ઠા ચેપ્ટરમાં થઈ ગયા, તો સરખામણી માટે મેં વસ્તુ છે. તો વાયુના અણુઓની આંતરિક ગતિને કારણે મળતી ગતિ ઉર્જા અને આંતરક્રિયાને કારણે મળતી સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે વાયુની કુલ આંતરિક ઉર્જા થશે. જો આખું પાત્ર ગતિ કરવા મળે તો એને કારણે જે ગતિ ઉર્જા આવે એને આંતરિક ઉર્જામાં લેવાની, તો વિના એને નહીં લેવાની, એ તો યાંત્રિક ઉર્જામાં જાય, મિકેનિકલ એનર્જી. બરાબર? એટલે બાહ્ય ગતિ સાથે આને કોઈ લેવા દેવા નથી. હવે સવાલ એ છે કે આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો બે પાસાઓ છે ફેરફાર કરવાનો, ઉષ્મા અને કાર્ય. એના માટે આકૃતિ જુઓ. પિસ્ટન સિલિન્ડર રચના છે, એમાં કોઈ એક વાયુ ભરેલો છે, ઘર્ષણ રહિત સરકી શકે તેવો હવાચુસ્ત પિસ્ટન છે. એના આની સાથે કનેક્ટ કરીને વજનમાં વધારો ઘટાડો કરીને પિસ્ટનને ઉપર નીચે ખસેડી શકાય છે. અહીંયા બન્સન બર્નરની જ્યોત વડે એને ઉષ્મા આપી શકાય છે. કેવી ગોઠવણ કરીને એની પાસેથી ઉષ્મા લઈ પણ શકાય છે.
ધારો કે બન્સન બર્નરની જ્યોત વડે વાયુને ઉષ્મા આપવામાં આવે છે, તો ઉષ્મા આપવામાં આવશે એટલે એનું તાપમાન વધશે, અસ્તવ્યસ્ત ગતિ વધશે એટલે એની આંતરિક ઉર્જા વધશે. તો પદાર્થને ઉષ્મા આપવામાં આવે તો એની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. એને બદલે કોઈ ઠંડા પદાર્થને આની સાથે સંપર્કમાં લાવીને આની પાસેથી ઉષ્મા ખેંચી લે તો એનું તાપમાન ઘટે, અસ્તવ્યસ્ત ગતિ ધીમી પડે, આંતરિક ઉર્જા ઘટશે. તો તંત્રને ઉષ્મા આપવાથી આંતરિક ઉર્જા વધે છે અને તંત્ર પાસેથી ઉષ્મા લઈ લેવામાં આવે તો આંતરિક ઉર્જા ઘટે છે. એટલે તંત્રને ઉષ્મા આપો તો ધન ગણાય, ઉષ્મા લઈ લો તો ઋણ ગણાય. તંત્ર ઉષ્મા મેળવે તો ધન, ઉષ્મા ગુમાવે તો ઋણ, યાદ રાખજો. બીજું કાર્યથી થાય છે. ધારો કે આપણે અહીંયા વજનમાં એવી રીતે ફેરફાર કરીએ એટલે કે અહીંયા વજન ઘટાડો તો આ પિસ્ટન ઉપર ભાર વધતો જાય અને પિસ્ટન નીચે ધકેલાતો જાય. જો પિસ્ટન નીચે ધકેલાશે તો આપણે તંત્ર પર કાર્ય કરશું, એને કારણે એની આંતરિક ઉર્જા નજીક આવી જશે તો એ વધારે આંતરક્રિયા કરશે એટલે એની આંતરિક ઉર્જા વધશે. તંત્ર પર કાર્ય કરો તો આંતરિક ઉર્જા વધે છે. એને બદલે અહીંયા વજન વધારો તો આ ભાગ ઉપર જશે તો અહીંયા વાયુ પિસ્ટન ઉપર ધકેલે છે, તંત્ર વડે કાર્ય થાય છે તો એની આંતરિક ઉર્જા ઘટશે. મતલબ કે કાર્યથી આંતરિક ઉર્જામાં ફેરફાર થાય અને ઉષ્માથી પણ થાય છે, એમ આપણે સમજી શકીએ છીએ. હવે એનાથી આગળ વધીએ તો ઉષ્મામાં તો સંજ્ઞા પદ્ધતિ સ્વીકારી લીધી. તંત્ર ઉષ્મા મેળવે તો ધન ને ગુમાવે તો ઋણ. પણ કાર્યમાં શું? તંત્ર પર કાર્ય થાય ને તો ઋણ ગણવામાં આવશે, તંત્ર વડે કાર્ય થાય ને તો ધન ગણવામાં આવશે. ભૌતિક વિજ્ઞાનમાં આ રીતે કાર્ય સંજ્ઞા પદ્ધતિ છે કાર્ય માટે. રસાયણ વિજ્ઞાનમાં કદાચ જુદી હોઈ શકે છે. હવે એની સાથે સંકળાયેલો ટોપિક પણ લઈ લઈએ, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. એ આ ત્રણ રાશિઓને સાંકળે છે. આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે આપણે ડેલ્ટા યુ કહેશું, કાર્ય એટલે ડેલ્ટા ડબલ્યુ કહેશું અને ઉષ્મા એટલે ડેલ્ટા ક્યુ કહેશું. જો તંત્રને તમે ઉષ્મા આપો છો તો આંતરિક ઉર્જા વધે છે, તંત્ર પર કાર્ય કરો છો, તંત્ર પર કાર્ય તો પણ એની આંતરિક ઉર્જા વધે છે, પણ તંત્ર વડે કાર્ય થાય છે તો આંતરિક ઉર્જામાં ઘટાડો થઈ જાય છે. એનો મતલબ કે ડેલ્ટા ક્યુ માંથી ડેલ્ટા ડબલ્યુ બાદ કરીએ તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ મળે. માની લો કે આને આપણે ઉષ્મા આપીએ, ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપી અને એને કારણે આપણે વજનમાં કોઈ ફેરફાર નથી કરતા, ડેલ્ટા ક્યુ ઉષ્મા આપી અને તંત્ર વડે કાર્ય કર્યું, પિસ્ટન ઉપર ધકેલી દીધું તો એની આંતરિક ઉર્જા ક્યુ મેળવવાને કારણે વધે છે, કાર્ય કરવાને કારણે ઘટે છે. કે ધારો કે આને 100 જૂલ જેટલી ઉષ્મા આપવામાં આવી ને એમાંથી એને 50-60 જૂલનું કાર્ય કરી નાખ્યું તો આંતરિક ઉર્જામાં કેટલો વધારો થયો? 40 નો થયો. એટલે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ થશે. આનાથી આંતરિક ઉર્જા વધશે અને આનાથી ઘટશે એટલે એનો ફેરફાર એ ડેલ્ટા યુ ગણાશે. અને એ જ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. ડેલ્ટા ડબલ્યુ ને સામે લઈ ગયા તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ થશે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમને રજૂ કરતું આ સૂત્ર છે. જો કે ડેલ્ટા ડબલ્યુ આપણે બીજી રીતે રજૂ કરી શકીએ છીએ. માની લો કે પિસ્ટન છે, દબાણ અચળ રાખીને પિસ્ટન ડેલ્ટા એક્સ જેટલું ઉપર તરફ સ્થાનાંતર કરે છે તો થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ સ્થાનાંતર, ડેલ્ટા એક્સ થયું કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર F * ડેલ્ટા એક્સ. બળ એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. જો આ ક્ષેત્રફળ એ હોય ને ડેલ્ટા એક્સ જેટલો પિસ્ટન ઉપર જાય તો A * ડેલ્ટા એક્સ એટલે કદનો વધારો જ કહેવાય. એને ડેલ્ટા V લઈ લો એટલે ડેલ્ટા ડબલ્યુ બરાબર P ડેલ્ટા V થશે. તો અહીંયા લખી શકાય છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ P ડેલ્ટા V. એક વ્યવહારિક આંકડાથી એની ગણતરી કરીએ. દાખલા તરીકે 1 કિલોગ્રામ શુદ્ધ પાણી છે એને 2256 જૂલ ઉષ્મા આપવામાં આવી. ડેલ્ટા ક્યુ 2256. એને કારણે શું થયું કે પાણીનું રૂપાંતર વરાળમાં થઈ ગયું. 1 સેન્ટીમીટર ઘન પાણીનું વરાળમાં રૂપાંતર થાય ને તેનું કદ 1671 થાય. 1 સેન્ટીમીટર ઘન પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો કદ 1671 સેન્ટીમીટર ઘન થઈ જાય. તો કાર્ય કેટલું? ડેલ્ટા ડબલ્યુ એટલે P ડેલ્ટા V. વાતાવરણના દબાણની વાત કરીએ છીએ. એક વાતાવરણ 1.0 10⁵ કદનો ફેરફાર 1671 - 1 એટલે 1670 સેન્ટીમીટર ઘન છે. મીટર ઘનનો ફેરફાર તો -6 ઘાત. તો અહીંયા 5 ઘાત -6 ઘાત એટલે -1 ઘાત. 1670
ગુણ્યા 1.013 કરો એટલે 1692 આવે અને -1 ઘાત છે એટલે 169.2 જૂલ. તો આપણે 2256 જૂલ ઉષ્મા આપી, એમાંથી એને 169.2 નું જ કાર્ય કર્યું, બાકીની પોતાની આંતરિક ઉર્જામાં વધારો કર્યો ડેલ્ટા યુ. 2256 માંથી 169.2 નીકળી ગયા એટલે 2086.8 જેટલી આંતરિક ઉર્જા એની વધી ગઈ હશે. હવે આ જે વાત છે, કાર્ય કરવા માટે પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવો, ધારો કે પ્રારંભિક અવસ્થા 1 છે તંત્રની, એમાં એનું દબાણ P1 છે, કદ V1 છે. એને અંતિમ અવસ્થા 2 માં લઈ જવું છે, જ્યાં દબાણ P2 છે ને કદ V2 છે. તો ઘણા બધા માર્ગ હોઈ શકે છે પ્રારંભિક થી અંતિમ અવસ્થામાં જવા માટે. એક માર્ગ એવો છે કે તમે દબાણ અચળ રાખો અને કદ વધારો, એટલે P1 કદ V1 થી વધીને V2 થાય એટલે P1 V2 થાય. પછી કદ અચળ રાખો અને દબાણ બદલી દો એટલે P2 V2 માં આવી જાય. એક રસ્તો. બીજો રસ્તો, કદ અચળ રાખો, દબાણ બદલો, P1 માંથી P2 કરો એટલે P2 V1 થાય અને પછી કદ બદલી નાખો V2 પર આવી જાવ. એટલે ઘણા બધા માર્ગ હોઈ શકે. દાખલા તરીકે આપણે આલેખથી સમજીએ કે દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે. ધારો કે પ્રારંભિક અવસ્થા 1 અહીંયા છે, જ્યાં દબાણ P1 છે અને કદ V1 છે. દબાણ P1 છે, કદ V1 છે. હવે એના પર તમે દબાણમાં એકદમ ઘટાડો કરી દો, કદ એટલું ને એટલું રાખો, દબાણ P2 પર લાવી દો, પછી કદ વધારીને V2 કરી દો, તો અંતિમ અવસ્થામાં આવી જાય. અહીંયા P2 અને V2 થશે. એક માર્ગ આ થયો, પહેલા દબાણ ઘટાડો પછી કદ વધારો. બીજો માર્ગ, પહેલા કદ વધારો પછી દબાણ ઘટાડો. ત્રીજો માર્ગ, દબાણ ધીમે ધીમે વધારતા જાઓ, કદ ઘટાડતા જાઓ. એટલે 1 2 3 ઘણા બધા માર્ગ હોઈ શકે 1 થી 2 સ્થિતિમાં જવા માટે. તો દરેક માર્ગ માટે કાર્ય અને આ જે ઉષ્મા છે તે જુદા જુદા આવશે. જો દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે ને, આલેખ વડે ઘેરાયેલું તમે ક્ષેત્રફળ મેળવો ને એટલે કાર્ય જ થાય. આગળ આવું ને, એક રાશિ વિરુદ્ધ બીજી રાશિનો આલેખ હોય તો બેનો ગુણાકાર કરો ને કોઈ ભૌતિક રાશિ બનતી હોય તો એનું ક્ષેત્રફળ આપે. દબાણ ગુણ્યા કદનો એકમ કરો, દબાણનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ને કદનો મીટર ઘન, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ કાર્યનો એકમ આવી જાય. તો દબાણ વિરુદ્ધ કદના આલેખનું ક્ષેત્રફળ કાર્ય આપે છે. તો જો આમ આલેખ હોય તો ક્ષેત્રફળ આટલું જ આવશે, આ આલેખ હોય તો ક્ષેત્રફળ થોડું વધારે આવશે, અને આ આલેખ હોય તો સૌથી વધારે આવશે. એટલે કાર્ય માર્ગ પર આધાર રાખે છે. પદાર્થને એક અવસ્થામાંથી બીજી નિશ્ચિત અવસ્થામાં લઈ જવા માટે માર્ગ જુદા હશે તો કાર્ય જુદું હશે. અહીંયા જે ઉષ્મા આવશે એ પણ જુદી આવશે. એટલે ઉષ્મા અને કાર્ય માર્ગ પર આધાર રાખે, પણ દરેક વખતે બેયનો તફાવત જે છે ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W એક સરખો મળશે. એટલે ડેલ્ટા U જે છે આંતરિક ઉર્જાનો ફેરફાર માર્ગ પર આધારિત નથી, પ્રારંભિકના અંતિમ અવસ્થા પર આધાર, ક્યાંથી ક્યાં પહોંચ્યા એના ઉપર જ આધાર રાખે છે. પ્રારંભિકના અંતિમ અવસ્થા કેવી રીતે પહોંચ્યા એના પર નથી. એટલે આંતરિક ઉર્જા છે ને અવસ્થા વિધેય પણ કહેવામાં આવે છે. તો ડેલ્ટા Q અને ડેલ્ટા W માર્ગ પર આધાર રાખશે, પણ બેનો તફાવત છે માર્ગ પર આધારિત નહીં હોય. અહીંયા ડેલ્ટા U છે માર્ગથી સ્વતંત્ર છે, અંતિમ અને પ્રારંભિક અવસ્થા પર આધાર રાખે છે. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર છે અવસ્થા વિધેય પણ છે. પ્રારંભિકથી અંતિમ અવસ્થામાં ગયા, કઈ રીતે ગયા મહત્વ નથી. પ્રારંભથી અંતિમમાં ગયા તો કેટલો આંતરિક ઉર્જામાં વધારો થયો ઘટાડો થયો એ જ મહત્વનું રહેશે. તો આ રીતે આપણે ઉષ્મા, આંતરિક ઉર્જા, કાર્ય અને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અહીંયા સમજી શકીએ છીએ. 3 મહત્વના પ્રશ્નની વાત કરી કહેવાય. હવે પછી આ ચેપ્ટરની અંદર જે ટોપિક આવે છે ને વિશિષ્ટ ઉષ્માધારિતા, જે આગળના ચેપ્ટરમાં ભણી ગયા તે જ કેપિટલ S સ્મોલ s c મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, એની ચર્ચાઓ આવશે. અને પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા પણ આવશે, જે આપણે આગળના ચેપ્ટરમાં 4.186 10 નો 3 ઘાત લેતા હતા એનો આલેખ એની સમજૂતી આવશે. ત્યારબાદ અચળ કદ વિશિષ્ટ ઉષ્માધારિતા Cv, અચળ દબાણ વિશિષ્ટ ઉષ્માધારિતા Cp, અને એ બેનો તફાવત જે આવે છે Cp - Cv બરાબર R. આવો પ્રશ્ન હવે પછી આપણને જોવા મળશે એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે લેશું.